ઘરમાં કેવા લાગ્યા ગપગોટા? હારા. હે તને કેવા ભાઈવા ભાઈવા? હા આવો, તમારું કામ હતું, આવો. બાકી રહી ગયા તો અમે ખાઈ લઈ. હા જે હું હાવોની છે ને નોક જોક તો હાલ જ રાખતી. હું કેવું ગબ્બોલા થઈ ગયા છે તૈયાર, તો ખાવા હોય તો આવી. તમે જ્યારે રેસીપીના વ્લોગ બનાવીને તમારા ખાઉદરા ગલી પહેલા આવી જાય. હાલો યુટ્યુબ ફેમિલી બધા મજા માત છે. મારા બ્લોગ જોતા હોય તો હારા તો લાઈક અમને ધંધે લગાડી દીધા છે અત્યારે તો. હાલ એટલે આ શું થાય એટલે કરી નાખવું લાગે છે. કાંદા ને મરચા ને બધું ખમણી એનું પીસિંગ કરી નાખ્યું લાગે તો. હવે શું કરવાનું છે? હે મિક્સ કરવાનું છે. ગપગોટા ક્યાં કરે છે તો તમે બધાને ગપગોટા બતાવી દઈએ. અને આ શું છે? મિત્રો શું છે? રવો રવો છે. ગપગોટા રવાના બનાવવાના હે? હા. કેપ્સિકમ ને એવું કહેવાય ને તો લેતી આવો. ક્યાં છે? અરે હું કેપ્સિકમ ને એવું બધું લાવે તમારે નખાય બધું. કેપ્સિકમ નખાય, ધાણા નખાય, ટમેટા નખાય, ટમેટા તો નાખ્યા લાગે. તો આ ટાઈપ લઈ નાખવાનું એમ ને? હું નાખ્યું છે તો કે બોલો. આમાં તો ઊનું છે. એ બોલો. હા, બળદ. તો ફેમિલી એને પૂછાય તો ખરા ને મમ્મી એ ઓલું દૂધીનું શાક આવે, દૂધી દાળનું તો દાળ પલાળી છે ગરમ કરી છે બાવનું. તો હું નાખ્યું છે એ તો કે બીજું ખરા હું હા એમાં આવું છે ફેમિલી વિડીયો એ સ્કીપ થઈ ગયો તો વિડીયો નથી આવ્યો તો કે હવે હું નાખ્યું. થોડુંક નાખ્યું એટલે મેળ. હા આવો, તમારું કામ હતું, આવો. બાકી રહી ગયા ગયા તો અમે ખાઈ લઈ. હા જે શરૂઆત કરી છે ફેમિલી ગમે ત્યારે રેસીપીના વ્લોગ બનાવીને તમારા ખાઉદરા ગલી પહેલા આવી જાય. જા આયા છે. બસ. હા બસ સાચી જ વાત છે. ઉતરા ગલી. સાચી વાત છે ફેમિલી. દર વખતે ઈ આવું કરે છે. તેથી કુડલા બનાવ્યા હતા ને કુડલા રેસીપી એ તો કઈ હું ખાલી ટેસ્ટ કરવા આવું છું કે ને? જોવાય નહીં. હા જોવાનું છે. ખાઈ જાવ છો એમ કરીને કેટલું એને કહેવાય ટેસ્ટ કરવા આવી છે ખાલી કે આ તો પડે ન પડે કેવો ટેસ્ટ લેવાનો. હું બનાવવાનું બનાવતા હશે. બરાબર છે. સાચી વાત છે. તો અરે ફેમિલી ભાઈ કઈ ખામી હોય અમે કહીએ તમને, ન ખામી હોય તમે કઈ ભાઈ ભાઈ મસ્ત છે મસ્ત ભાઈ. હાહુની છે ને નોક જોક તો હાલ જ રાખતી. શું કેવું કઈ ને ભાઈ લે એનો ખબર હોય મને ક્યાં, મને ખબર ન હોય ઈ મને. એ તો બરોબર છે. તમારી જનરેશન તમારા જમાના પ્રમાણે ઈ તમને ખબર હોય. હા નીતાના જમાના પ્રમાણે નીતા કે બરોબર ને? હા બરાબર તો હું નાખ્યું ઈ તો કે હવે તો કે કે નાખ્યું હોય ફેમિલી તમને ઈ કહેતી નથી. જો ચટણી છે ને, ચટણી પડી છે એવડી ચટણી હાલશે. અને આ કાળું ચાલ્યું પડ્યું. એ ડીશ ઉલાને લઈ લીધી. એને રાખશું બીજું કરશે. પેલા હું નાખ્યું બતાવો આપણા ફેમિલીને કયો. એક આમાં દેખાય થોડું નાખી દઉં. પણ કે તો ખરી હવે સીન કપાઈ ગયો છે તો શું કરું બોલો. હું નાખ્યું આ તો એમાં પલાળે સાસમાં પલાળે. હા પછી એમાં નાખ્યા હા ટમેટા પછી આદુ નાખી પછી મીઠું નાખ્યું, ખારો નાખ્યો, બધું મિક્સ કરી. બધું મિક્સ કરી નાખ્યું એમ. હવે બનાવવા માંડવાનું. ગપગોટાની રેસીપી તમને બતાવું તો આ ટાઈપ ગોઠવી નાખવાના બધા પરફેક્ટ અને થોડાક ભરવાના આ ટાઈપના, કારણ કે થોડાક મેડમ ફૂલીને બહાર આવે ને થોડાક પરફેક્ટ તેલ માપનું છે. જો આમાં મસ્ત ઉતરે પરફેક્ટ આખા હજી ખમો સડવા કે દે. ચડી ગયા હવે. જો થોડા આખા ખાવા દેવા પડે. થઈ ગયા. એ પણ ફેરવવું પડે ને. એનું પડે તો ઘણી શાકો નહીં સમસી જોઈએ તો સીધું પડે. પરફેક્ટ વાળા મને ખબર હોય ને બસ એ વાત.
ગપગોટાની રેસીપી તમને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એ થોડુંક હજી શરમાય છે. તો બધા અમારા વ્લોગ કેવા લાગે છે તમને જરા કમેન્ટમાં લખો તો ખરા. કોઈ કમેન્ટ કરતું નથી ફેમિલી. કમેન્ટ તો કરો યાર, તમને ખબર તો પડે કેવા વ્લોગ બને છે અમને. એટલે અમારી ભૂલ થતી હોય તમને કયો કમેન્ટમાં જણાવો કે ભાઈ તમારે આ ભૂલ થાય છે, તમે આવા વ્લોગ બનાવો. અમને તમે થોડુંક જણાવો કે ભાઈ અમારે કેવા કેવા વ્લોગ બનાવવા, તો અમે તમને એવા વ્લોગ બતાવીએ જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરે. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય, આ વ્લોગ પહેલી વાર જોતા હોય ચેનલમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી, આ ટાઈપના ગપગોટા તૈયાર થઈ ગયા છે, ફર્સ્ટ ક્લાસ, હે ને? હા, હવે તૈયાર થઈ ગયા છે. હા, તૈયાર થઈ ગયા છે. પરફેક્ટ લોટી ગરમ થઈ ગઈ છે કા? હા. જો ફેમિલી, આ ટાઈપની ડીશમાં નાખ્યા છે, કમ્પ્લીટ આવા થાય છે. અને તમને બતાડું ને તો આમાં તેલ થોડુંક માપસરનું રાખવું પડે છે. આ ટાઈપનું એટલું તેલ જ નાખવાનું. એનું કારણ છે કે તેલ વધારે આવી જાય તોય ઉસકતા નથી, અને ઓછું હોય તો ચોંટી જાય છે અંદર. એવું થાય છે ને? હા, થોડાક ગરમ થાય ને એટલે જલ્દી ઉકળી જાય. લોઢીને ફેમિલી ગરમ કરવી પડે. આ ટાઈપ ગરમ રાખવી પડે થોડી. આમાં તને કહું થોડી વધારે નથી લાગતી તો તેલ? કેમ કરે છે? વધારે કેમ નખાઈ જાય તેલ? હે? લઈ લેવાનું હોય આપણે, ક્યાં અંદર નાખી દીધું. નાખી દેવાનું હાથો. અને ફેમિલી અડધી કલાકમાં કમ્પ્લીટ થઈ ગયો તો હાથો. આ જો આ ટાઈપનો રવો આવે. રવો હો ફેમિલી, લોટ નહીં સમજતા. તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, તો સપોર્ટ આ રીતના અમે કરતા રહેજો. અને વ્લોગ સારા લાગે ને તો વ્લોગને આગળ શેર કરો, જેથી કરીને બીજા લોકો બી જોવે અને આપણે સબસ્ક્રાઈબરે વધે. એ ટાઈપનું બધું કરવાનું છે, આપણે આગળ વધવાનું છે. ઘરમાં કેવા લાગ્યા ગપગોટા? હારા. હે? તને કેવલ ભાઈવા? તો આવા ભાવે તને ગપગોટા? મમ્મી બહુ મસ્ત બનાવે. હે? તને ભાઈવા? હા. સારા લાગ્યા? સૌથી ગપગોટા ફેમિલી ખાતા હોય ને તો આ શખ્સ જોઈ લો તમે, આ પાકો ગોળથી જોઈ લો. આ વ્યક્તિ છે ને ગપગોટા ખાવામાં પહેલો નંબર આવે છે આનો. આપણે એક વ્લોગ બનાવવાનો રજની ફેમિલીને બતાવવાનો છે પાણીપુરીનો. સૌથી વધારે કોને પાણીપુરી ચેલેન્જ બનાવવાનો છે. તારે આવું છે ને એમાં ચેલેન્જમાં રહેવું છે ને? તો આ ઓલામાં લાઈ મેકી દો, આમાં લઈ જાય. કેમ? આ પાકો માલ બને. ભાઈ એમ નથી. ઈ ક્યાંય ગયો તો ઈ એ મેકી દીધો ટાંકી. ફેમિલી તમે બતાવો. ઈ આની પેલા લઈ ગયો એક ડીશ, તો અત્યારે કે આ પાકો માલ છે. એ કાચો પાકો હું પેટમાં આવી જાય કાચું જ થઈ જવાનું છે. એટલે જ કહું છું બદલે. હું એટલે જ કહું છું. ખાવાનું ને વાટે છે આમ જો ઘરમાં વાટે શું તું? હે? કેમ નથી બનાવ્યા? કોઈ વસ્તુ નહીં બનાવી. દાળી સિવાય કઈ કામ નથી. કોણે? મેં. તોય પણ ગપગોટા કેવા મસ્ત બનાવ્યા. નથી બનાવ્યા હારા? હા. દાળી કેસ કઈ કઈ નથી. સાચી વાત છે. ફેમિલી દાડી યુઝ કરી છે અને ન કરી. કા? તો હવે છેલ્લો ઘાણ છે ને ફેમિલી? હે? હા. તો છેલ્લો ઘાણ છે અને ટકાટક થઈ ગયા છે ગપગોટા આપણા. નાખી દે હાલ આપણા બાકી છે. એટલે નીકળે. હમ? 9. હા 9 નીકળે. ગબ્બોલા થઈ ગયા છે તૈયાર. તો ખાવા હોય તો આવી જાઓ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
સારું એક મીઠું કમેન્ટ કરી દેજો મસ્ત ફર્સ્ટ ક્લાસ. આમાં રાખવાનું તો ચટણી. મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.